હલો દોસ્તો, વોટ ઇઝ અપ? કેમ છો? તો કાલે મેં તમને મારી આ ભાડાની રોયલ એનફિલ્ડ બતાડી હતી. તો યસ, આજે આ ભાડાની રોયલ એનફિલ્ડ લઈને નીકળી ચૂક્યો છું હું. મારી ઓફિસ બાજુ જવું છે. તો મારા અમદાવાદના પ્યારા વાસીઓ, તમને ખબર જ હશે કે આ એરિયા કયો છે. અને આ સાઈડથી તો મારા ખ્યાલથી બહુ બધા લોકોને ખબર હશે. હા, હું અહીંયા જ આપણે થોડાક ટાઈમ પહેલાં શિફ્ટ થયો છું રહેવા માટે. સો યસ, હન્ટરને આટલા દિવસથી હું ટ્રાફિકમાં ફેરવતો હતો, પણ લાઈક હાઈવે ટુ હાઈવે ટ્રાફિક હતો, એ સિટી ટ્રાફિક નહોતો. સો લેટ્સ સી આજે સિટી ટ્રાફિકમાં કેવું રહે છે. જાટ ઝૂટક શ્રેય ચિરાય જાય તામ ચકોર બંધુ શેખર ચલત ધનંજય સ્વલિંગા નિદિત્ત પંચનાયકમ સુધામયુખલેખયા શિખરમ મહાકપાળી સંપદે શિરે જતાલમાસ્તુ. બાકી જો તમે આનું હેન્ડલિંગ જોતા હોય તો બહુ ગજબ છે, બહુ એટલે બહુ મસ્ત. જો આવી રીતે કોઈ વચ્ચે આવી જાય તો બી બહુ ટેન્શન નહીં. બ્રેકિંગ બી સારી છે. બસ રોયલ એનફિલ્ડમાં એક જ ત્રાસ છે, જરા બહુ જોરથી બ્રેક મારીએ છે ને આ બાઇકમાં, લાઈક સડન બ્રેક મારવી હોય ત્યારે આમ એવું લાગે છે કે લાઈક સ્પ્લેન્ડરની બ્રેક મારી, આમ નીચે કંઈક ખટકી જતું હોય ને એવું ફીલ થાય આમાં. એ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે, કેમ કે આ ભાડાની રોયલ એનફિલ્ડ હું છેલ્લા 1 અઠવાડિયાથી ફેરવી રહ્યો હતો. અને આપણે રોજ ટુ રોજ સિચ્યુએશનની અંદર જોઈ લીધું આ બધું. દિવાન બલ્લુભાઈ મધુરતમ સ્મરાંતકમ સુરાંતકમ ભવાંતકમ મકાંતકમ ગજાંતકાંતકાંતકમ કાંતકમ ભરે. દોસ્તો, તો મેં જે અત્યારે જે ગાયું એ તમને જો ખબર હોય કે કયું સ્તોત્ર હતું તો પ્લીઝ મને કોમેન્ટમાં કહેજો. તો આપણે પહોંચી ગયા છે શાહ આલમ. અહીંયા આગળ એક કોલેજ છે, સ્વામિનારાયણ કોલેજ. દેખાય તો બતાડું, પણ પેલા સામે 4 રસ્તાની પેલી બાજુ છે. ત્યાં આગળ મેં 3 વર્ષ પરીક્ષા આપી. હા, 3 વર્ષ પરીક્ષા આપી, કેમ કે ઓડ એમ ચાલતા હતા. ખાલી કોરોનામાં 1 જ વર્ષ પરીક્ષા, 3 નહીં, હા 2 વર્ષ જેવી પરીક્ષા આપી મેં ત્યાં આગળ. મારા 5 વર્ષના એજ્યુકેશન લાઈફ એની અંદર મેં ત્યાં આગળ આપ્યું, ભણ્યો તો. હવે ઠીક છે. શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે દોસ્તો. આપણું સપનું આગળ જાય છે વ્હાઈટ કલરનું. તો જોઈએ હવે કઈ રીતનું શું છે, કેમનું છે, એના માટે કરીએ છીએ આપણે. આરી જીટી ભાઈ, જે આ ગાડી છે મેં ચલાવી છે, આ ગાડી મેં ચલાવેલી છે, એટલે આ વાળી નહીં પણ બીજી બ્લુ કલરની. ભાઈ જે અંદર અંદર લાઈક કેમનો એક્સપ્લેન કરું તમને લોકોને આ વસ્તુ.
ફકિંગ હોટ કાર છે ભાગવામાં તો ગાડી ભાગે છે જોયું આપણે પેલા નીચે હતા આપણે ધીમે ધીમે ઉપર થયા આનાથી વધારે ઉપર નહીં થાય પેલા ત્રાંસા હતા અત્યારે આખા ઉપર થઈ ગયા આ ગાડી છે ક્લાસ છે આ ગાડી સ્ટેટસ છે સ્ટેટસ અમદાવાદમાં એક જ વસ્તુનો તકલીફ રિક્ષાવાળા ગમે ત્યાં ગમે તે રીતે મનમરજી હોય ત્યાં ઘૂસી જતા હોય છે આપણા જવાનો પોલીસવાળા ભાઈઓ 90% તો થંબનેલ મળી ગયો કાકા હશે તે શું કહો મારી બાઇક મારી આ જે ચેનલ છે જેની પર પહેલાં હું ગેમિંગ કરતો હતો પછી ડેલી બ્લોગ કર્યો પછી કુકિંગ કર્યું બધું શટર બટર આપણે ભેગું કર્યું પછી પોડકાસ્ટનું બી વચ્ચે એકવાર કરતી તો વિડીયો મેં ડિલીટ મારી દીધો યુટ્યુબ પરથી નો ડાઉટ બહુ ભંગાર પોડકાસ્ટ હતો તો વોટ ડુ યુ થિંક કે યાર આની પર હું આવો બાઇકના ને એના રિવ્યૂ આપું મોટોકોપના કેમ કે તમે જુઓ યાર ડે બાય ડે ગાડીઓ અને બાઇકો ભાઈ નેક્સ્ટ લેવલ જો આ વિડીયો હું ફોનમાં એડિટ કરીશ લેપટોપમાં નહીં ફોનમાં એડિટ કરીશ તો એડિટ ઇન ધ સેન્સ કે આજે આ બે ફાલતુનો ટાઈમ બધાને અત્યારે ઓફિસ નીકળવાનો ટાઈમ છે સો હું એમ કહેતો હતો કાલે હું સુઝુકીના શોરૂમમાં ગયો હતો ભાઈ હું તમને એક અવાજ સંભળાઈશ વચ્ચે અહીંયા કશે ક્લિપ આવી જશે ખાલી એક ક્લિપ જોતો જે કાનને સુકૂન મળ્યું હતું એ અનધર લેવલ ઓફ પીસ એકચ્યુઅલીમાં અનધર લેવલ ઓફ પીસ જે કાનને જે સાંભળવું ગમતું હતું એટલું સ્વીટ હતું એ વોઇસ ના પૂછો વાત આઈ હોપ સો અત્યારે બી તમે લોકોએ સાંભળી લીધો અવાજ તો અવાજ કેવો લાગ્યો હતો એ બી મને શ્યોરલી કોમેન્ટમાં કહેજો ત્રણ રોયલ એનફિલ્ડ હન્ટરના દાદા થંડરબર્ડ હન્ટરના દાદા અમારા બધાના દાદા અને હન્ટર સૌથી જવાન છોકરું હવે અંજલિ આવશે 4 રસ્તા 9% તો એ જ આવવા જોઈએ
કોઈને ઊભું જ નથી રહેવું અમદાવાદમાં, કોઈને ઊભું નથી રહેવું. લાઈક નો વન વોન્ટ્સ ટુ સ્ટોપ. કહું ભાઈ, આપણે એકવાર સક્સેસફુલ થઈ ગયા ને તો આપણે અલગ અલગ જાતની ગાડીઓના રિવ્યૂ મારીશું, ટેન્શન ના લે. કોકવાર ફોર્ચ્યુનર લઈ આવીશું, કોકવાર ડિફેન્ડર લાવીશું, કોકવાર 7 સિરીઝ લાવીશું. આપણે બહુ બધી વસ્તુના રિવ્યૂ કરીશું, ડોન્ટ વરી. એકવાર સક્સેસ થવા દો. હું તમને હન્ટરની ફિલિંગ સમજાવતો હતો ને, એ કંઈક આવી જજો. રસ્તા પર હાથી ચાલે તો કેવું ક્લાસ ફીલ કરાવે હતા, સેમ વસ્તુ હન્ટર મને ફીલ કરાવે હતા. નોટ ઇવન હન્ટર, કોઈ બી તમે રોયલ એનફિલ્ડ લેશો ને એ આ જ વસ્તુ ફીલ કરાવશે. એ આખો એક ક્લાસ ફીલ કરાવશે. આ જ છે કંઈક એમ. અને હન્ટર લઈને આમ આડા ટેડા રસ્તા પર જવાની ઈચ્છા બી નહીં થતી. ઇલેક્ટ્રિક માસ્ટરપીસ, ઓલા ધ કોલા. ભાઈ આ બીજા બધા મોટા બ્લોગર છે ને જે દિલ્હીમાં, ઓ ગર્લ રિએક્શન, ક્યુટ ગર્લ રિએક્શન, એંગ્રી ગર્લ રિએક્શન, અહીંયા આગળ તમને કાકો ભાઈએ કોઈ રિએક્શન ના મળે. અહીંયા આગળ તમને રિક્ષાવાળાના રિએક્શન મળે, કાં તો બીજા બધાના રિએક્શન મળે. બાકી કોઈ ડોફો ભાઈએ તમને રિએક્શન આપે એવું તમે વિચારતા હોય તો કોઈ બાપો એને વિચારે અહીંયા રિએક્શન આપે. બસ અહીંયા બધાને કેવું છે, મોડું થાય છે, ભાગો જલ્દી અહીંયાથી. અને સિગ્નલ બંધ થઈ ગયું હતું. અહીંયા તમને રિએક્શન તો ભૂલી જ જાઓ કે તમને લોકોને રિએક્શન મળે. ક્યારેય રિએક્શન નહીં મળે અહીંયા આગળ. દાદાની દયાના, દાદાની દયાના. મેરે યાર અહીંયા આગળ અમદાવાદની અંદર કોઈના રિએક્શન લેવા એટલે ઓહો હો, તમારે તો શું એ કરવું. હા, અમદાવાદમાં રિએક્શન ક્યારે મળે ખબર છે? જ્યારે તમારું પેલું સાયલેન્સર બહુ મોટું આમ ભટ 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 કઈને અવાજ કરતું હોય, કઈને એવો અવાજ કરતું હોય ને, તો તમને અહીંયા અમદાવાદમાં ની બધી જગ્યાએ રિએક્શન મળે. મારે તો સીધું જવાનું છે. બરાબર. ધરણીધર ફેમસ જગ્યા ધરણીધર.
આ બધા આપણી પહેલા નીકળ્યા હતા, ખબર છે સિગ્નલ પર. હા, क्या फायदा, जीरो. थर्ड से सांघवी આપણે બીજો થોડો કટપટો રોડ પકડીશું. ओह फक, ट्रैफिक तो इधर ही है बाबू मुझे. આપણે આવી બકલોલી નહીં કરી. માન્યું મારું મોડું થાય છે, પણ એટલું બધું બી નહીં કે હું આવી બકચોદીઓ ના ગાળો નહીં. શાંતિથી જઈશું, કોઈ ઉતાવળ નથી. બધાને મોડું થાય છે અત્યારે, કોઈની ના નથી. પણ આવું તો ના કરો યાર, ફૂટપાથની ઉપર લાઈફને રિસ્કમાં નાખીને કેમ જવા દો તો. એન્ડ માય ડિયર સિસ્ટર્સ, પ્લીઝ આગળ પાછળ જોઈને ચલાવો ને ગાડી. માન્યું તમે લોકોને આવડે છે ગાડી, હું ના નથી પાડતો, યુ આર પરફેક્ટ, બટ પ્લીઝ આવા ટ્રાફિકની અંદર એકવાર આજુબાજુ જોઈને ચલાવો. અમદાવાદમાં નીકળવાના આ જ રસ્તા છે ભાઈ.